ઘર આંગણે શૌચાલયનો મક્કમ નિર્ધાર, સગવડ સચવાય, ખુશ રહે પરિવાર। જૂનાગઢ જિલ્લાના શાપુર ગામના કરણભાઈ ખાબલાએ પથરાળ વિસ્તારમાં શૌચાલય બનાવીને આખા ગામને પ્રેરણા આપી। કરણભાઈને ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવું પડે તે તેમને સૌથી વધારે ખૂંચતું હતું। જમીન પથરાળ હોવા છતાં જાતે મહેનત કરીને શૌચાલય બનાવ્યું અને તે માટે સરકાર તરફથી આર્થિક સહાય પણ મળી। આવી જ રીતે તમામ અગવડો વચ્ચે શૌચાલય બનાવ્યું છે ખંભાળા ગામના કાનાભાઈ દાનાભાઈએ। 6 વ્યક્તિઓના બહોળા પરિવારમાં 2 દીકરીઓ અને 1 દીકરો દિવ્યાંગ છે। શૌચક્રિયા કરવા માટે 2 વ્યક્તિઓએ ઉચકી દૂર સુધી લઈ જવા પડતા। આવી વિપરીત પરિસ્થિતિ છતાંય તેમણે શૌચાલય બનાવવામાં પાછી પાની કરી નહીં। આજે ઘર આંગણે શૌચાલય બન્યું છે ત્યારે પરિવારના દિવ્યાંગ સભ્યો માટે વરદાન રૂપ સાબિત થયું છે। ઘર આંગણે શૌચાલયનું વરદાન, બહેન દીકરીઓનું જળવાય સન્માન।